તો નજર કરીએ ગીર સોમનાથ ઉપર તો આઝાદી પછી પણ જંગલના જટિલ કાયદાની હેરાનગતિ જ્યાં ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો છે, ત્યારે ગીરના જંગલમાં બંધારણીય અધિકારોથી વંચિત જ્યાં અમૃતવેલ અને શિરમાણ જે બંધારણીય અધિકારોથી વંચિત છે, જ્યાં 11 ગામોના રેવન્યુમાં સમાવેશ કરવા છતાં પણ નિર્ણય નથી કરવામાં આવ્યો, જ્યાં 8 વર્ષ વીતવા છતાં પણ અમલવારી ન થતા રજૂઆત કરવામાં આવી છે। ગીરમાં આવેલા 14 સેટલમેન્ટ ગામો હજુ પણ આઝાદ થયા નથી એવું લાગી રહ્યું છે, કારણ કે આઝાદી પછીનો મુખ્ય પાયો હતો કે પંચાયતી રાજ। તો આ ગામોની અંદર 14 ગામોની અંદર હજુ સુધી પણ પંચાયતી રાજની પંચાયતનું અસ્તિત્વ જ નથી તેમ અને ગુજરાત સરકાર અત્યારે હાલમાં જોઈએ તો ડિજિટલ ગુજરાતની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે આ ગામોની અંદર હજી રોડ રસ્તા, પાણી, શિક્ષણની કોઈ સ્પષ્ટ વ્યવસ્થાઓ છે જ નહીં। અને માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે તેની અધ્યક્ષતામાં 2016ની અંદર બેઠક મળેલી હતી કે આ 14 ગામોને સેટલમેન્ટ ગામો તરીકે જાહેર કરી દેવા। ત્યારની કામગીરી હજી ગોકળ ગતિએ ચાલી રહી છે। તેના અનુસંધાનને કામગીરીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આદેશ કરવામાં આવ્યા હતા કે વન સંરક્ષણ ધારા 1980 હેઠળ મુજબ વન વિભાગને તેઓને દરખાસ્ત કરવાની હોય છે, પણ આજ દિન સુધી આજે એ વાતને પણ 7 થી 8 વર્ષ વીતવા છતાં હજી સુધી કોઈ જાતની દરખાસ્ત કરવામાં આવી નથી। તેથી આજે ભારતીય કિસાન સંઘ દ્વારા તેમને મળેલી રજૂઆતના અનુસંધાને આજે મુખ્યમંત્રીશ્રી કલેક્ટરશ્રી અને રાજ્યપાલશ્રીને આ બાબતે પત્ર લખી અને રજૂઆત કરવામાં